12 ઓગસ્ટ 2026ના દિવસે આકાશમાં એક એવી ખગોળીય ઘટના બનવાની છે જેના વિશે અત્યારથી જ ચર્ચા શરૂ થઈ ગઈ છે. આ દિવસ છે સૂર્યગ્રહણનો દિવસ. જ્યોતિષની દૃષ્ટિએ સૂર્યને માત્ર આકાશમાં પ્રકાશ આપતો ગ્રહ માનવામાં આવતો નથી, પરંતુ સૂર્યને આત્મવિશ્વાસ, માન સન્માન, પ્રતિષ્ઠા અને જીવન શક્તિનો કારક માનવામાં આવે છે. એટલે જ્યારે સૂર્યગ્રહણ જેવી ઘટના બને છે ત્યારે જ્યોતિષમાં તેની અસરને પણ મહત્વ આપવામાં આવે છે. અને મિત્રો, આજના આ વિડીયોમાં આપણે ખાસ વાત કરીશું એવી 3 રાશિઓની જેમના માટે 12 ઓગસ્ટ 2026નું સૂર્યગ્રહણ જ્યોતિષીય માન્યતાઓ પ્રમાણે લાભદાયક પરિવર્તનનો સંકેત બની શકે છે. જો તમારી રાશિ આ 3 રાશિઓમાંથી એક છે તો આ વિડીયો અંત સુધી જરૂર જોજો, કારણ કે શરૂઆતમાં આપણે સૂર્યગ્રહણ વિશે થોડી મહત્વની વાત જાણીશું. ત્યારબાદ પહેલી રાશિ, બીજી રાશિ અને ત્રીજી રાશિ વિશે વિગતવાર વાત કરીશું અને અંતમાં એક નાનો આધ્યાત્મિક ઉપાય પણ જણાવીશું. પરંતુ મિત્રો, આગળ વધતા પહેલાં એક વાત સ્પષ્ટ કરી દઉં. સૂર્યગ્રહણના કારણે કોઈ વ્યક્તિનું ભાગ્ય વૈજ્ઞાનિક રીતે બદલાય છે એવું સાબિત થયેલું નથી. અહીં કરવામાં આવતી રાશિ સંબંધિત વાતો જ્યોતિષીય માન્યતાઓ અને પરંપરાગત રાશિફળના આધારે છે. તેથી તેને ચોક્કસ ભવિષ્યવાણી તરીકે નહીં, પરંતુ આધ્યાત્મિક માન્યતા અને માર્ગદર્શન તરીકે જ લેવી. મિત્રો, જો તમને જ્યોતિષ, ધર્મ અને આધ્યાત્મિક જ્ઞાનમાં રસ હોય તો આ વિડીયોને એક લાઇક કરી દેજો અને કોમેન્ટમાં લખજો, જય સૂર્યદેવ. તમારા એક લાઇકથી અમને આવા જ આધ્યાત્મિક અને જ્યોતિષ સંબંધિત વિડીયો બનાવવાની પ્રેરણા મળે છે. મિત્રો, 12 ઓગસ્ટ 2026નું સૂર્યગ્રહણ એક કુલ સૂર્યગ્રહણ છે. નાસા મુજબ તેની સંપૂર્ણતા ગ્રીનલેન્ડ, આઇસલેન્ડ, સ્પેન, ઉત્તર રશિયા અને પોર્ટુગલના નાના ભાગમાં જોવા મળશે, જ્યારે બીજા ઘણા વિસ્તારોમાં આંશિક ગ્રહણ જોવા મળશે. ભારતમાં પણ આ ઘટના આંશિક ગ્રહણ તરીકે જોવા મળવાની ગણતરી છે. એટલે ભારતમાં રહેતા દર્શકોએ પોતાના શહેર પ્રમાણે ગ્રહણનો ચોક્કસ સમય અને દૃશ્યતા અલગથી તપાસવી જરૂરી છે. હવે પ્રશ્ન આવે છે કે સૂર્યગ્રહણને જ્યોતિષમાં આટલું મહત્વ કેમ આપવામાં આવે છે? જ્યોતિષીય માન્યતા પ્રમાણે સૂર્ય આત્મા અને આત્મવિશ્વાસનું પ્રતીક છે. સૂર્ય મજબૂત હોય તો વ્યક્તિમાં આત્મવિશ્વાસ, નેતૃત્વ, નિર્ણય લેવાની ક્ષમતા અને પોતાની ઓળખ બનાવવાની શક્તિ વધે છે એવું માનવામાં આવે છે. બીજી તરફ સૂર્યની સ્થિતિ નબળી હોય તો માન સન્માનમાં ઘટાડો, નિર્ણય લેવામાં મુશ્કેલી અથવા પિતૃ સંબંધિત ચિંતાઓ જેવી બાબતોનો ઉલ્લેખ જ્યોતિષમાં જોવા મળે છે. ગ્રહણને સૂર્ય અને ચંદ્રની વિશિષ્ટ સ્થિતિ તરીકે જોવામાં આવે છે. આ કારણે જ્યોતિષીઓ ગ્રહણની કુંડળી બનાવીને વિવિધ રાશિઓ અને ભાવો પર તેની સંભવિત અસરનું વિશ્લેષણ કરે છે. એટલે જ દરેક સૂર્યગ્રહણને જ્યોતિષની દૃષ્ટિએ અલગ રીતે જોવામાં આવે છે અને અલગ અલગ રાશિઓ માટે અલગ પ્રકારના સંકેતોની વાત કરવામાં આવે છે. હવે આવીએ આજના સૌથી મહત્વના પ્રશ્ન પર. 12 ઓગસ્ટ 2026ના આ સૂર્યગ્રહણથી જ્યોતિષીય માન્યતા પ્રમાણે સૌથી મોટો લાભ કઈ 3 રાશિઓને મળી શકે? આ 3 રાશિઓમાં સૌથી પહેલી રાશિ છે સિંહ રાશિ. સિંહ રાશિ માટે સૂર્યનું વિશેષ મહત્વ છે, કારણ કે પરંપરાગત વૈદિક જ્યોતિષમાં સૂર્યને સિંહ રાશિનો સ્વામી માનવામાં આવે છે. એટલે સિંહ રાશિના જાતકો માટે સૂર્ય સાથે જોડાયેલી કોઈપણ મહત્વપૂર્ણ ખગોળીય ઘટના આત્મવિશ્વાસ, પ્રતિષ્ઠા અને પોતાની ઓળખ સાથે જોડાયેલા વિષયો પર ધ્યાન ખેંચી શકે છે એવી જ્યોતિષીય માન્યતા છે. જો તમે સિંહ રાશિના છો અને છેલ્લા કેટલાક સમયથી એવું અનુભવતા હોવ કે તમારી મહેનત પ્રમાણે તમને પરિણામ મળતું નથી, લોકો તમારી વાતને ગંભીરતાથી લેતા નથી અથવા કોઈ કામ વારંવાર અટકી રહ્યું છે, તો આ સમયને નવી શરૂઆત માટે ઉપયોગી માનવામાં આવી શકે છે. ખાસ કરીને નોકરી કરતા લોકો માટે નવી જવાબદારી, નવી તક અથવા પોતાની ક્ષમતા બતાવવાનો કોઈ મહત્વપૂર્ણ પ્રસંગ આવી શકે છે એવી માન્યતા છે. ધંધો કરતા સિંહ રાશિના લોકો માટે પણ પોતાની ઓળખ મજબૂત કરવાની તક બની શકે છે. કોઈ જૂનો સંપર્ક ફરીથી કામ આવી શકે છે, વ્યવસાયમાં નવી યોજના બની શકે છે અથવા પોતાના કામને નવી રીતે રજૂ કરવાની તક મળી શકે છે. જો કે અહીં એક વાત ખૂબ મહત્વની છે. માત્ર ગ્રહણ થયું એટલે પૈસા આપમેળે મળવાના નથી. ગ્રહણને માત્ર એક જ્યોતિષીય સંકેત તરીકે જોવો અને પોતાની મહેનત, યોગ્ય નિર્ણય અને સમયના યોગ્ય ઉપયોગ સાથે આગળ વધવું. સિંહ રાશિના લોકો માટે આ સમય દરમિયાન સૌથી મોટો ફાયદો એ થઈ શકે છે કે તેઓ પોતાના વિશેની જૂની શંકાઓ છોડીને ફરીથી આત્મવિશ્વાસ સાથે આગળ વધે.
જો તમે લાંબા સમયથી કોઈ કામ શરૂ કરવા માંગતા હતા, કોઈ વ્યક્તિ સામે પોતાની વાત મૂકવી હતી અથવા કોઈ મહત્વપૂર્ણ નિર્ણય અટકાવી રાખ્યો હતો, તો યોગ્ય વિચાર કરીને આગળ વધવા માટે આ સમયને ઉપયોગી માનવામાં આવી શકે છે. પરંતુ સિંહ રાશિના જાતકોએ એક વાત ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ. આત્મવિશ્વાસ અને અહંકાર વચ્ચે ખૂબ જ નાનો તફાવત હોય છે. સૂર્ય શક્તિ અને નેતૃત્વનું પ્રતીક છે, પરંતુ વધારે પડતો અહંકાર સંબંધોમાં સમસ્યા ઊભી કરી શકે છે. એટલે આ સમયનો સાચો ઉપયોગ એ છે કે આત્મવિશ્વાસ રાખવો, પરંતુ અહંકારથી બચવું, બીજાની વાત સાંભળવી અને પોતાના નિર્ણય સાથે સમજદારી રાખવી. હવે વાત કરીએ બીજી રાશિની. બીજી રાશિ છે મેષ રાશિ. મેષ રાશિને જ્યોતિષમાં અગ્નિ તત્વની રાશિ માનવામાં આવે છે અને તેનો સ્વામી મંગળ છે. સૂર્ય અને મંગળ બંનેને અગ્નિ તત્વ સાથે જોડવામાં આવતા હોવાથી જ્યોતિષીય દૃષ્ટિએ મેષ રાશિ માટે ઉર્જા, હિંમત અને નિર્ણય શક્તિના વિષયો મહત્વપૂર્ણ બની શકે છે. મેષ રાશિના જાતકોમાં છેલ્લા કેટલાક સમયથી જો કોઈ કામને લઈને ગૂંચવણ હોય, કોઈ નિર્ણય લેવાનો બાકી હોય અથવા જીવનમાં કઈ દિશામાં આગળ વધવું તે સમજાતું ન હોય, તો આ સમય દરમિયાન વધુ સ્પષ્ટતા અનુભવાશે એવી જ્યોતિષીય માન્યતા રાખી શકાય છે. કામમાં નવી તક મળી શકે છે, કોઈ જૂનો સંપર્ક ફરીથી ઉપયોગી બની શકે છે અથવા કોઈ અટકેલું કામ ફરીથી શરૂ થઈ શકે છે. મેષ રાશિના જે લોકો પોતાના જીવનમાં મોટો ફેરફાર કરવા માંગે છે, તેમના માટે આ સમય નવી દિશા વિશે વિચારવાનો બની શકે છે. નોકરીમાં નવી જવાબદારી, ધંધામાં નવી યોજના અથવા પોતાની કોઈ જૂની ઈચ્છા પૂરી કરવા માટે આયોજન શરૂ કરી શકાય છે. પરંતુ અહીં પણ સૌથી મહત્વની વાત એ છે કે ઉતાવળથી નિર્ણય ન લેવો. જો તમે મેષ રાશિના છો, તો તમારી ઉતાવળ જ તમારી સૌથી મોટી મુશ્કેલી બની શકે છે. સારા સમયની આશામાં કોઈ પણ નિર્ણય ઉતાવળમાં ન લેવો. ધંધામાં પૈસા લગાવવાના હોય, નોકરી બદલવાની હોય, કોઈ મોટો કરાર કરવાનો હોય કે કોઈ વ્યક્તિ પર વિશ્વાસ કરવાનો હોય, દરેક નિર્ણય વિચારપૂર્વક લેવો. જ્યોતિષીય માન્યતા પ્રમાણે સૂર્યગ્રહણ પછીનો સમય કેટલીક બાબતોમાં જૂની પરિસ્થિતિ છોડીને નવી દિશા તરફ આગળ વધવાનો સંકેત આપી શકે છે, પરંતુ નવી દિશામાં જતા પહેલા જૂની ભૂલોમાંથી શીખવું જરૂરી છે. મેષ રાશિના જાતકો માટે આ સમયનો સૌથી મોટો પાઠ એ હોઈ શકે છે કે હિંમત સાથે આગળ વધવું, પરંતુ ધીરજ ગુમાવવી નહીં. હવે ત્રીજી અને છેલ્લી રાશિ તરફ આવીએ. ત્રીજી રાશિ છે ધનુ રાશિ. ધનુ રાશિને જ્યોતિષમાં અગ્નિ તત્વની રાશિ માનવામાં આવે છે અને તેના સ્વામી ગુરુ છે. ધનુ રાશિના જાતકો માટે આ સમય જ્ઞાન, પ્રવાસ, નવી તક, શિક્ષણ, કારકિર્દી અને જીવનના મોટા નિર્ણય સાથે જોડાયેલા વિષયો પર ધ્યાન કેન્દ્રિત કરી શકે છે એવી જ્યોતિષીય માન્યતા છે. જો તમે લાંબા સમયથી કોઈ કોર્સ કરવા માંગતા હોવ, કોઈ નવી સ્કિલ શીખવા માંગતા હોવ, નોકરીમાં નવી દિશા શોધી રહ્યા હોવ અથવા ધંધામાં નવી જગ્યા કે નવી માર્કેટમાં જવાનું વિચારી રહ્યા હોવ, તો આ સમય આયોજન કરવા માટે મહત્વપૂર્ણ બની શકે છે. ખાસ કરીને યુવાનો માટે આ સમય પોતાની દિશા નક્કી કરવાનો બની શકે છે. ધનુ રાશિના કેટલાક જાતકો માટે દૂરના સ્થળે જવાની તક, નવી વ્યક્તિ સાથે મુલાકાત અથવા કોઈ નવા જ્ઞાન સાથે જોડાવાનો પ્રસંગ મહત્વપૂર્ણ બની શકે છે એવી જ્યોતિષીય માન્યતા છે. જે લોકો લાંબા સમયથી કોઈ કામને લઈને અટવાયેલા છે, તેઓ હવે પોતાની પરિસ્થિતિને નવી દૃષ્ટિથી જોવાનું શરૂ કરી શકે છે. પરંતુ ધનુ રાશિના જાતકોએ પણ એક વાત યાદ રાખવી જોઈએ. માત્ર તક મળવી પૂરતી નથી, તકનો યોગ્ય ઉપયોગ કરવો પણ જરૂરી છે. ઘણી વખત જીવનમાં તક આવે છે, પરંતુ આપણે તેને ઓળખી શકતા નથી. એટલે આ સમય દરમિયાન તમારી સામે આવતી નવી શક્યતાઓને સમજદારીથી તપાસો અને પછી જ નિર્ણય લો. મિત્રો, આ ત્રણેય રાશિઓ માટે એક સામાન્ય સંદેશ છે. સૂર્યગ્રહણને ડરવાની વસ્તુ તરીકે ન જુઓ. આકાશમાં થતી આ એક ખગોળીય ઘટના છે. નાસાના જણાવ્યા પ્રમાણે સૂર્યગ્રહણ દરમિયાન ચંદ્ર સૂર્યની સામે આવીને તેની રોશનીનો ભાગ અથવા સંપૂર્ણ ભાગ ઢાંકે છે. આ એક અદ્ભુત ખગોળીય ઘટના છે જેને વૈજ્ઞાનિક દૃષ્ટિએ પણ સમજવામાં આવે છે. પરંપરાગત ધાર્મિક માન્યતાઓમાં જો કે ગ્રહણના સમયને જપ, ધ્યાન, દાન અને આધ્યાત્મિક સાધના માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. જો તમે આ માન્યતાઓનું પાલન કરતા હોવ, તો ગ્રહણના દિવસે પોતાની શ્રદ્ધા પ્રમાણે ભગવાનનું સ્મરણ કરી શકો છો, મંત્ર જાપ કરી શકો છો અથવા પોતાની ક્ષમતા પ્રમાણે દાન કરી શકો છો. અને મિત્રો, એક ખૂબ જ મહત્વપૂર્ણ વૈજ્ઞાનિક સાવચેતી પણ યાદ રાખજો.
જો તમે સૂર્યગ્રહણને સીધું જોવા માંગતા હોવ તો સામાન્ય સનગ્લાસ પહેરીને સૂર્ય તરફ ક્યારેય ન જોવું. સૂર્યગ્રહણ દરમિયાન સૂર્યને સીધો જોવા માટે યોગ્ય સોલર વ્યુઇંગ ફિલ્ટર અથવા સુરક્ષિત પદ્ધતિનો ઉપયોગ કરવો જરૂરી છે. તમારી આંખોની સુરક્ષા સૌથી પહેલાં આવે છે. હવે મિત્રો, આપણે ત્રણેય રાશિઓ વિશે વાત કરી. સિંહ રાશિ માટે આત્મવિશ્વાસ, પ્રતિષ્ઠા અને પોતાની ઓળખ સાથે જોડાયેલા વિષયો મહત્વપૂર્ણ બની શકે છે. મેષ રાશિ માટે નવી દિશા, હિંમત અને નિર્ણય શક્તિ સાથે જોડાયેલા સંકેતોની વાત કરવામાં આવે છે. જ્યારે ધનુ રાશિ માટે શિક્ષણ, નવી તક, કારકિર્દી અને જીવનની નવી દિશા સાથે જોડાયેલા પરિવર્તનની શક્યતાઓની જ્યોતિષીય માન્યતા છે. પરંતુ ફરી એકવાર યાદ રાખજો કે આ બધી વાતો જ્યોતિષીય માન્યતાઓ પર આધારિત છે. જીવનમાં સફળતા મેળવવા માટે માત્ર ગ્રહ નક્ષત્ર પર આધાર રાખવાને બદલે પોતાની મહેનત, સમજદારી, યોગ્ય આયોજન અને સારા કર્મોને મહત્ત્વ આપવું જોઈએ. કોઈ પણ મોટો નિર્ણય લેતા પહેલાં વાસ્તવિક પરિસ્થિતિ અને પોતાની ક્ષમતાને ધ્યાનમાં લેવી જરૂરી છે. અને હવે અંતમાં વાત કરીએ એક સરળ આધ્યાત્મિક ઉપાયની. જો તમારી શ્રદ્ધા હોય તો સૂર્યોદય સમયે સૂર્યદેવને નમન કરો અને પોતાની ક્ષમતા પ્રમાણે સૂર્ય મંત્રનો જપ કરો. તમે અસૂર્યાય નમઃ મંત્રનો જપ કરી શકો છો. આ ઉપાયને કોઈ ચમત્કારની ગેરંટી તરીકે નહીં, પરંતુ મનને શાંત કરવા અને પોતાની શ્રદ્ધા સાથે જોડાવા માટેની આધ્યાત્મિક પરંપરા તરીકે જુઓ. મિત્રો, જો તમારી રાશિ સિંહ, મેષ અથવા ધનુ છે તો તમને આ વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટમાં જરૂર જણાવજો. અને જો તમે સૂર્યદેવમાં શ્રદ્ધા રાખો છો તો કોમેન્ટમાં એકવાર લખજો, અસૂર્યાય નમઃ. ભગવાન સૂર્યદેવ તમારા જીવનમાં પ્રકાશ, શક્તિ અને સકારાત્મકતા આપે એવી પ્રાર્થના. જો તમને આ વિડીયો માહિતીપ્રદ લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા પરિવાર અને મિત્રો સાથે શેર કરો અને આવી જ જ્યોતિષ, ધાર્મિક અને આધ્યાત્મિક માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી ભગવાનનું સ્મરણ કરતા રહો, સારા કર્મ કરતા રહો અને હંમેશા સકારાત્મક રહો. જય સૂર્યદેવ.